દોસ્તો, મુકેશ અંબાણીની જ્યારે વાત આવે ત્યારે એના વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દીકરાની વાત કરવાના છીએ. અનિલ અને ટીના અંબાણીનો એ મોટો પુત્ર ખૂબ જ હોનહાર છે. અનિલ અંબાણી નાદાર થઈ ગયા હતા, ત્યારે દીકરો બન્યો અમૂલ્ય અને આશાનું નવું કિરણ. આ દીકરાની વાત અમે કરવા જઈ રહ્યા છીએ. પોતાના દમ પર જેમણે 2000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય બનાવ્યું છે. અને દોસ્તો, ટીનાના પ્રિય અનમોલ અંબાણી માત્ર પોતાના નામમાં જ નહીં પણ પોતાના ગુણોમાં પણ અમૂલ્ય છે. મુકેશ અંબાણીના પરિવારનો કોઈ એક એવો સભ્ય નથી કે જે બાકી ન હોય. મુકેશ અને નીતા અંબાણી કરતાં પણ વધુ હેડલાઇન્સનો એક ભાગ એમના 3 બાળકો એટલે કે ઈશા અંબાણી, આકાશ અને અનંત અંબાણી, એનાથી લઈને તેમના જીવન સાથીથી લઈને તેમના બાળકો સુધી મુકેશ અંબાણીના પરિવારમાં એ સિનિયરથી લઈને જુનિયર સુધીના દરેક વ્યક્તિ સમાચારમાં હેડલાઇન્સમાં રહે છે. પરંતુ જ્યારે તે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણી અને એમના પરિવારની વાત આવે છે તો વાત બિલકુલ વિપરીત થતી જાય છે. જી હા દોસ્તો, માત્ર અનિલ અને ટીના અંબાણી જ નહીં પરંતુ એમના 2 પુત્રો જય અનમોલ અને જય અંશુલ એ પણ લાઇમલાઇટથી દૂર રહે છે. અંબાણી હોવા છતાં અનમોલ અને અંશુલ તેમના પિતરાએ ભાઈઓની જેમ હેડલાઇન્સમાં રહે છે. હાઈ પ્રોફાઇલ જીવવાને બદલે તેઓ લો પ્રોફાઇલમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે બિઝનેસની વાત આવે છે ત્યારે અનમોલ અને અંશુલ અંબાણી એમ કહેવાય કે આ મામલે તેમના પિતરાએ ભાઈઓથી પણ પાછળ નથી. ખાસ કરીને અનમોલ અંબાણી અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર, અને એ પણ કેમ પાછળ રહી શકે? છેવટે અનમોલને આ મજબૂત બિઝનેસ કુશળતા એના દાદા અને મોટા પિતા પાસેથી વારસામાં મળી છે. અનિલ અને ટીના અંબાણીના એ મોટા પુત્ર અનમોલ લાઇમલાઇટથી દૂર રહે છે અને પોતાના પિતાના બિઝનેસમાં નવું જીવન ભરવામાં વ્યસ્ત રહે છે. જે ગરીબીની આરે હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જય અનમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ થાપ્યો છે. તમને જણાવી દઈએ કે અનમોલ અંબાણી એની સાથે સંકળાયેલા છે. પિતા અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અને એમના નાના ભાઈ અંશુલ સાથે તે સતત કામ કરી રહ્યા હોય છે. ત્યારે આ પિતા સાથે મળીને અનિલના બિઝનેસમાં એ સંચાલનનું કામ અનમોલ કરી રહ્યા છે. ત્યારે આ અનિલ અંબાણીના સૌથી નાના દીકરા અને મોટા દીકરા બંને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને એમના પિતાના બિઝનેસને ખૂબ આગળ વધારી રહ્યા છે. ત્યારે ફરી હું કહીશ કે અનિલ અંબાણી એટલે કે જેમણે દેવામાં ડૂબી ગયા હતા અને આજે અનમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર સાહેબ 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ થાપ્યો છે. દોસ્તો, અનિલ અંબાણીને તો તમે બધા ઓળખતા જ છો. આજના વિડીયોમાં આપણે આ અનિલ અંબાણી અને એમની પત્ની ટીના અંબાણીની લવ સ્ટોરી વિશેની વાત કરીશું. જી હા દોસ્તો, આ એક એવી લવ સ્ટોરી છે કે જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. આખરે કેવી રીતે મળ્યા ટીના મુનીમ અને અનિલ અંબાણી? ફિલ્મી દુનિયામાં પોતાનું આગવું નામ ધરાવતી મુનીમ આખરે ટીના અંબાણી કેવી રીતે બની ગઈ? આજના વિડીયોમાં આપણે આ તમામ બાબતો વિશે જણાવીશું. સાથે આપણે એ પણ જાણીશું કે આખરે અનિલ અંબાણીએ શા માટે એટલા વર્ષો સુધી આ છુપાવી એમની લવ સ્ટોરી. દોસ્તો, કહેવાય છે કે લગ્નના પહેલાના દિવસોમાં એમ કહેવાય કે અનિલ અંબાણીને ટીનાએ સતત ઇગ્નોર કર્યા હતા. મુલાકાતની પહેલા ટીનાએ ક્યારેય રિલાયન્સ ગ્રુપનું નામ પણ સાંભળ્યું નહોતું. તો પણ બંનેની મુલાકાત બાદ આજે લગ્નને ઘણા બધા વર્ષો પણ થઈ ગયા છે અને આજે એમના બંને સંતાનો પણ એમના પણ લગ્ન થઈ ગયા છે. ત્યારે દેશની ઓળખીતી અને પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર એટલે કે અનિલ અંબાણી આજે 61 વર્ષના થઈ ગયા છે. 4 જૂન એમનો જન્મદિવસ આવે છે. અનિલ અંબાણી એમનો જન્મ 4 જૂન 1959ના રોજ મુંબઈમાં થયો હતો. તમને બતાવી દઈએ કે એમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી હો દોસ્તો. કે અનિલ અંબાણીએ બોલિવૂડના વીતેલા જમાનાની એક્ટ્રેસ એટલે કે ટીના મુનીમથી લવ મેરેજ કર્યા છે. જી હા દોસ્તો, અનિલ અંબાણીએ લવ મેરેજ કર્યા છે. તો ચાલો જાણીએ ટીના અને અનિલની આ લવ સ્ટોરી વિશે. અનિલ અંબાણીએ ટીનાને પહેલીવાર 1986માં એક લગ્નના સમયે જોઈ હતી. વાસ્તવમાં ટીનાએ લગ્નમાં એકદમ યુનિક લાગી રહી હતી. અનિલ અંબાણીની નજર એમના ઉપર પડી. આખા લગ્ન ફંક્શનમાં ટીનાના સિવાય કોઈ બીજું એમને દેખાતું નહોતું. જેણે બ્લેક કલરની સાડી પહેરી હોય. બ્લેક કલરની સાડીમાં જોતા જ અનિલ અંબાણી એમના ઉપર ત્યારે જ ફિદા થઈ ગયા અને પહેલી વારમાં જ ટીના મુનીમ એમ કહેવાય કે અનિલ અંબાણીની નજરોમાં ચડી ગઈ. ટીના મુનીમ એ પોતાના જમાનામાં બોલિવૂડની ઓળખીતી સ્ટાર હતી. બતાવવામાં આવે છે કે ટીના અનિલની પહેલી મુલાકાત આ હતી દોસ્તો. પહેલાં રિલાયન્સ ગ્રુપના વિશે કંઈ ન જાણતી હતી અને એવી ટીનાએ ક્યારેય રિલાયન્સના વિશે સાંભળ્યું પણ નહોતું. ત્યારે દોસ્તો, જ્યારે ટીના અનિલની સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે ટીના મુનીમને અનિલ અંબાણી ઘણા પસંદ આવ્યા. આ વાત અમે નહીં પરંતુ પોતે ટીનાએ કીધી છે દોસ્તો. બંનેની એમ કહેવાય કે બીજી મુલાકાત અમેરિકામાં થઈ. મીડિયા રિપોર્ટનું માનીએ તો આ એક ઔપચારિક મુલાકાત હતી. ટીના અનિલને સતત ઇગ્નોર કરી રહી હતી. ત્યારે પણ અનિલ અંબાણીથી મળવા નહોતી માગતી અને જ્યારે અનિલથી મળી અને એમની સાદગીથી ઘણી બધી પ્રભાવિત થઈ.
અને દોસ્તો, આ મુલાકાતમાં અનિલ અંબાણીની સાદગી ખૂબ જોવા મળી હતી અને આજે પણ અનિલ અંબાણી ખૂબ સાદગીમાં જોવા મળે છે. આના પછી એમનો પરિવાર પણ માની જાય છે અને અંબાણી પરિવાર રાજી ખુશીથી અનિલ અંબાણીના લગ્ન માટે તૈયાર થાય છે. અનિલ અંબાણી અને એમના પરિવારના સમાધાન પછી અંબાણી પરિવાર ટીનાના પરિવારથી મળ્યો અને એમ કહેવાય કે બંને પરિવારે મળીને લગ્નની તૈયારીઓ શરૂ કરી. આ બાજુ અંબાણી પરિવારમાં લગ્નની જોરશોરથી તૈયારીઓ થવા લાગી. 1991માં 9મી તારીખે ફેબ્રુઆરી મહિનામાં ટીના અને અનિલ લગ્નના બંધનમાં બંધાયા. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ટીના અને અનિલના 2 પુત્રો જય અણમોલ અને જય અંશલ છે. આ બંને પુત્રો આજે ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે અને એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. એમના પિતાને તેઓ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. તો દોસ્તો, અનિલ અંબાણીની લવ સ્ટોરી વિશે તમે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. વિશેષ આ વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારા આવા જ નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ નોલેજેબલ અને રોચક રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં.